તડકેશ્વર કીમ માંડવી રોડનું હાલ નવીનીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોય અને સાથે સાથે ડિમોલેશનની કામગીરી પણ ચાલુ હોવાથી આમ જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તડકેશ્વર કીમ માંડવી રોડનું હાલ નવીનીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોય અને સાથે સાથે ડિમોલેશનની કામગીરી પણ ચાલુ હોવાથી આમ જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તડકેશ્વર મેઇન રોડ ઉપર પણ ડિમોલેશનનું કામ ચાલુ થવાથી ગટરમાં આવતું દુર્ગંધ મારતું ગંદુ પાણી મેઇન રોડ પર ઠલવતા રોગચાળો ફેલાય તેવી ગામવાસીઓને ચિંતા સતાવી રહી છે। તડકેશ્વર ગામવાસીઓ તરફથી રોડ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી કે રોડની ગટરમાં આવતું પાણી ટેન્કરમાં નાખી લઈ જવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ ગામવાસીઓનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી। રોજે રોજ મેઇન રોડ પર ઠલવાતા ગટરના પાણીથી ઘણા લોકો બાઇક ઉપર આવતા જતા લોકોની બાઇક પર સ્લીપ મારી જતી હોય છે। રોડ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કામગીરી થતી નથી। તંત્ર શું કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે।